નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ માણસની જન્મતાની સાથે કેટલીક લાગણીઓ આપણી સાથે જોડાઈ જાય છે. જેમ કોમ્પ્યુટરની ભાષાની અંદરમાં કહીએ તો કેટલાક સોફ્ટવેર કોમ્પ્યુટરની અંદરમાં ઇન્સ્ટોલ હોય છે અને કેટલાક ઉપરથી ફિટ કરવા પડે. કેટલાક ઇન્સ્ટોલ આવે જે નાખેલા જ આવે અને કેટલાક વળી પાછા અંદરમાંથી એડ કરવાના હોય. તો માણસ જ્યારથી જન્મ્યો છે ત્યારથી આ ભય છે, ભૂખ છે, પછી લાચારી છે, આવી બધી કેટલીક લાગણીઓ માણસની સાથે અનાદિકાળથી જોડાયેલી છે. અને આ ભયની લાગણી કેમ જોડાઈ ગઈ? એ એટલા માટે જોડાઈ છે, ભૂખ કરતાં ભય વધારે પરેશાન કરે છે. કારણ કે માણસ ભૂખ્યો રહી શકે છે, માસક શમન કરનારો, સિદ્ધિ તપ કરનારો, શ્રેણી તપ કરતાનો, તો આપણી સાથે આ ઇનબિલ્ટ છે અને કેટલીક ઇન્સ્ટોલ કરવી પડે છે. માણસની સાથે જોડાયેલી આ ઇનબિલ્ટ ભયની લાગણી એ છેક જોડાઈ છે અનાદિ નિગોદથી. આપણે જ્યારે નિગોદની અંદરમાં હતા અને એક જ નાનકડી જગ્યાની અંદરમાં અનંતા જેવો એ રહેવાનું. હવે ત્યાં રહ્યા એટલે ભય સંજ્ઞા લાગુ પડી ગઈ. 4 સંજ્ઞા મુખ્ય છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ 4 સંજ્ઞા અનાદિકાળથી માણસ સાથે જોડાયેલી છે. કેમ જોડાયેલી છે? એમાં નિગોદની અંદરમાં હતા, નાનકડી જગ્યામાં અનંતા જીવોએ સાથે રહેવાનું. જગ્યાની ક્રાઇસિસ, ભોજનની ક્રાઇસિસ, બધી જગ્યામાં પરેશાન થયા છે. એટલે ત્યાં ભયની લાગણી જોડાઈ ગઈ. નહીં મળે તો, નહીં થાય તો, મારી સાથે આવું થશે તો, મને આવું થશે તો. જોજો, દરેક ભાવની અંદરમાં કોઈને કોઈ ભયની લાગણી કોઈ પણ પ્રકારથી આપણે ડર્યા છીએ. માનવના ભાવમાં પણ આજે આપણે આવ્યા છીએ તો આજે આપણને પણ કેટલા બધા ફોબિયા, કેટલા બધા ભય. આ સાયકોલોજીની ભાષાની અંદરમાં તમે જો જાત જાતના ફોબિયા આવે છે, જાત જાતના. એટલા બધા અલગ અલગ નામના આવે ને, અમુક તો નામ એટલા ભારેખમ નામ હોય કે આપણે બોલવા પણ ના ભાવે, એવા ઇંગ્લિશ શબ્દો હોય. આ બધું જ આવે છે ભય સંજ્ઞા. તો અનંતકાળથી આ ભય સંજ્ઞા આપણી ઉપર હાવી થઈ છે. પરંતુ એવા કેટલાક માણસો હોય છે જે બિલકુલ નિર્ભય, નિશ્ચિંત, આવતીકાલ માટે પણ નિર્ભય હોય, પોતાના માટે પણ નિર્ભય હોય. ખબર નહીં, જન્મતા જાત જ એવા કંઈક સંસ્કારો લઈને આવ્યો છે, કોઈ ભવની આરાધના લઈને આવ્યા હોય, એને કોઈ પણ જાતનો ભય ન સતાવે. શું થવાનું છે? થશે, જે હશે તે થશે, જે થવાનું એ થવાનું. રાતના 12 વાગે ગુંડાઓની ગલીમાંથી પણ આરામથી નીકળી જાય, એને ભયનું રૂમાડું પણ ન ફરકે. અને આપણે રાતના 12 વાગે આપણા પોતાના ઘરમાં પણ આટા ફેરા ન કરી શકીએ. આ બધો ભય છે. આવા અનેક પ્રકારના ભયો છે, અનેક પ્રકારના, અલગ પ્રકારના. 7 ભય ભલે મુખ્ય છે: અકસ્માત ભય, આલોક ભય, પલ્લોક ભય, અપજસ ભય, મૃત્યુ ભય, જન્મ ભય. પણ આ બધા કરતા એક રાત્રિના સમયની સાથે જ જોડાયેલો ભય, અજાણી જગ્યાની અંદરમાં જવાનો ભય, અજાણી વ્યક્તિ સાથે વાતોચીતો કરવાનો જે એક ડર, આ બધી અનેક પ્રકારની લાગણીઓ છે. પણ આ કથાની અંદરમાં આપણે જે હરિવિક્રમનું જે ચરિત્ર જોઈએ છીએ, આ રાજપુત્ર એટલો નિર્ભય છે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંયોગોમાં, કોઈ પણ અવસરની અંદરમાં એ વ્યક્તિ ક્યારે ભયભીત નથી બન્યો. હવે પિતાના રાજ્યની ઉપર મહાબલ નામનો જે સામંતે ઉપદ્રવ કર્યો, એમની આજ્ઞામાંથી બહાર નીકળીને કેટલુંક રાજ્ય પચાવી લીધું, એને જીતવા માટે નીકળ્યો છે. હવે લોકોએ ડરાવ્યો કે એને વેંતરને સિદ્ધ કર્યો છે, વેંતર એની સહાયની અંદરમાં છે. પણ આ કુંવરને એને કોઈ ફરક નથી પડતો. આત્મવિશ્વાસથી એટલો સમૃદ્ધ છે, આત્મવિશ્વાસથી એટલો ભરેલો છે. આજના યુવા યુવતીઓ માટે આ કથા જરૂરી એટલા માટે બતાવું છું કે 12 મહિના ભણ્યા છે, જે પુસ્તક હાથમાં લીધું છે, જે વારંવાર કોલેજની અંદરમાં જઈને, લાઇબ્રેરીમાં જઈને, દોસ્તોની સાથે બેસીને જેને વાંચન કર્યું છે, છતાં પણ એ વસ્તુ જ્યારે ભણવાની આવે એટલે સીધો ડર લાગે. આવડશે કે નહીં આવડે, થશે કે નહીં થાય, ફાવશે કે નહીં ફાવે, શું થશે? આવા બધા કેટલી પ્રકારના ભયો અંદરમાંથી આંટા ફેરા કરતા હોય. કેમ એટલા નિશ્ચિંત ન બની શકો
કે મારી પાસે માતા પિતાના આશીર્વાદ છે, મારી પાસે મહેનત છે, મારી પાસે શ્રદ્ધા છે, મારી પાસે એક આત્મતેજ છે અને મારી ઉપર દેવ અને ગુરુની એક અપાર કરુણા છે, મારું સારું થવાનું છે, હું શું કામ ડરવાનું? અને ઘણી વખત આપણે ફેલ જઈએ છીએ, આપણે નથી ભણ્યા એના માટે નહીં, પણ ભયના કારણે ફેલ જાય, એક પ્રેશર થઈ જાય, માથા ઉપર પ્રેશર હાવી થઈ જાય. હવે આ રાજકુમાર હરિવિક્રમને જોજો, અજાણ્યા રાજાને છેક સમુદ્ર સુધી એને સામનો કરવા જવાનું છે. જિંદગીમાં પહેલી વાર નીકળ્યો છે. માતા પિતા છોડવાના, રાજ્ય છોડવાનું, એક કમ્ફર્ટ ઝોન છોડવાનું, સલામતીનું ક્ષેત્ર આખું છોડી અને અસલામત જગ્યાની અંદરમાં જવાનું. યુદ્ધભૂમિ છે, શું થઈ શકે ખબર નથી. પોતાના કરતાં પણ 1000 ગણો બલવાન વ્યક્તિ હોઈ શકે છે. એવું નથી કે દુનિયામાં એકલો જ બલવાન છે, પણ આ બધાની અંદરમાં એ નિશ્ચિંત બનીને આગળ વધે છે. આ કથા મને તમને એ શીખવાડે છે કે કેટલીક પરિસ્થિતિમાં ડરવાથી કામ નથી થતું, ત્યાં તમારે ઝુકાવવું જ પડે. યા હોમ કરીને કૂદો, ફતે છે આગે. આ તો ઉપધાન કરવા જાય, 99 કરવા જાય, છરીપાલી સંઘની અંદરમાં જાય, કોઈ પણ કામ માથા ઉપર જવાબદારી આવે એટલે થાય. હું બોલું છું તો મને પણ કેટલાક પ્રકારના ભય હોય. હું આ પ્રવચનો શરૂ કરું, કોઈ પણ ગ્રંથ પકડું. હવે આ વખતે હરિવિક્રમ ચરિત્ર પકડ્યું, એની પહેલા જીવિચાર ગ્રંથના ઓડિયો પ્રવચન કર્યા, એની પહેલા કુબલેમાલાના પ્રવચનો કર્યા, એની પહેલા પણ જે બીજા પ્રવચનો ચાલતા હતા. હવે એ બધાની અંદરમાં એક વખત તો મનમાં આશંકા તો આવી જાય, ભાઈ કરીશ, લોકોને ગમશે કે નહીં ગમે, આ પ્રવચન આટલા લાંબા ચાલશે કે નહીં ચાલે, આજે આટલું પ્રવચન થશે કે નહીં થાય. આ બધી લાગણી ઇનબિલ્ટ છે, આપણી સાથે જોડાયેલી છે. પરંતુ આ કથા વાંચીને થોડીક એ લાગણીઓને ભગાવવા જેવી છે, ભયને ભગાવવા જેવો છે. અને કેવા ભયને ભયભીત કરી નાખ્યો છે. હવે જંગલનો સમય છે, આપણે વાર્તામાં ત્યાં સુધી પહોંચેલા હતા કે સમંદર સુધી પહોંચી ગયો, છાવણી નાખી, આખો દિવસ બધી વ્યવસ્થા જોઈ લીધી અને રાતના સમયમાં સુરક્ષાની બધી જ સંપૂર્ણ ખાતરી થઈ ગઈ. બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી. રાતનો સમય છે, ગમે ત્યારે થઈ શકે છે, રાતના હુમલો પણ થઈ શકે. કેટલાક સૈનિકોએ જાગતા જ રહેવાનું, આંખનું મટકું પણ નથી પાડવાનું, આંખને પટપટાવવાની પણ નથી, પલક ઝપકાએ વિના આખી રાત એ લોકોએ જાગતા જ રહેવાનું છે. અને એવી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ અને પોતે પોતાના શયનખંડમાં સૂવા માટે આવ્યો. એટલી બધી ચુસ્ત વ્યવસ્થા છે, એટલો બધો ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત છે કે એની બીકથી કીડીઓ પણ અંદરમાં પ્રવેશ ન. આવો શબ્દ મૂક્યો છે હરિવિક્રમ ચરિત્રના સંસ્કૃત ગ્રંથની અંદરમાં કે ભયના કારણે અંદરમાં કીડીઓ પણ ન આવી શકે, એટલો ચુસ્ત બંદોબસ્ત. 12 સૈનિકો ખુલ્લી તલવારે ઊભા છે, એવા 7 ચોકીપેરા. 7 ચોકીપેરાની અંદરમાં કોઈ કીડી પણ અંદરમાં ન આવી શકે, તો માણસ ક્યાંથી આવવાનો હતો? એને ખુલ્લી તલવારે 7 ચોકીઓ વટાવવાની. વળી પાછી રાજાની આજુબાજુની અંદરમાં એવા ખંજરધારી વ્યક્તિઓ ઊભા હોય, આંખનું મટકું પણ ના મારે, રાજા ઘસઘસા સૂતો હોય, એમને આંખને પણ નહીં પટપટાવવાની, અને આવી રીતે ઊભા હોય. અને છતાં પણ કોઈ વ્યક્તિને કોઈ ઉપાડી શકે, કોઈ લઈ જઈ શકે? આપણે વિચારી લો, જેમાં કીડીઓ પણ નથી આવી શકતી, જેમાં શાયદ ઇન્દ્રને પણ નથી આવવું મળતું, જેમાં કોઈ વ્યક્તિ તો અંદરમાં આવવાનું સપનું પણ ન જોઈ શકે, છતાં પણ આવા વનની અંદરમાં એકલો જ પોતાના શયનખંડની અંદરમાં સૂતેલો હતો. આજુબાજુમાં ચુસ્ત ચોકી પહેરો, 7 લેયરની ચોકી છે, 7 પ્રકારના સૈનિકો, 7 સૈન્યોની ચોકી વટાવો ત્યારે એના ખંડમાં આવવાનું. વળી પાછું એમાં પણ 3 ચોકી હોય અને એની વચમાં રાજકુંવર સૂતો છે, છતાં પણ કોઈને રાતના ઉપાડી લઈ જઈ શકે? કોઈ એનું અપહરણ કરવા માટે આવ્યું, કોઈને હાઈજેક કરવા માટે આવ્યું, તો શું કોઈને ખબર પણ ન પડે? બસ એવું જ બન્યું. રાતના સમયની અંદરમાં કોણ ઉપાડીને લઈ ગયું હરિવિક્રમ યુવરાજને ખબર નથી પડી. ન ચોકિયાતોને ખબર પડી, ન ત્યાં ઉભેલા સૈનિકોને ખબર પડી કે જે મટકું પણ નથી મારતા, જેને આંખો પણ નથી પટપટાવી, જે વ્યક્તિએ પોતાની આંખને ખોલ પણ નથી કરી, બંધ પણ નથી કરી, એવી વ્યક્તિઓની વચમાંથી હરિવિક્રમ ઉપડી ગયો અને રાતના એને કોઈ ઉપાડીને જંગલની અંદરમાં મૂકી ગયું. હરિવિક્રમને હજી ખબર નથી, એ તો ઘેરી ઘટ્ટ નિંદ્રાની અંદરમાં સૂતો છે. એને તો એમ જ છે કે જંગલમાં છું, મારા સૈનિકો ચારેકોર રહેલા છે, આખા નગરની વ્યવસ્થા થઈ ચૂકેલી છે. આ બાજુ સવાર પડી, સૂર્યના કુમરા કિરણો એની આંખ ઉપર પડ્યા, પંખીઓનો ચહકવાનો અવાજ આવ્યો. જંગલની અંદરમાં જંગલના જે અવાજો શરૂ થઈ ગયા, વન અવાજો, એમાં કુંવરની જ્યારે આંખ જ્યારે ખુલી છે ને, કુંવરે ચીસ પાડવાની ખાલી બાકી રાખી છે, મોઢું ખુલ્લું રહી ગયું, આંખો ફાટી રહી ગઈ, હાથ આશ્ચર્યથી હવાની અંદરમાં ઊંચા થઈ ગયા અને આમ ચારેકોર નજર ફેરવ્યા જ કરે છે બહાવરો બનીને. પોતાની જાતને ચૂંટી ખણે છે, ભાઈ જાગું છું કે સ્વપ્ન દેખું છું? હકીકતમાં ચૂંટણી ખણે છે.
એને પોતાની આંખને ખોલ બંધ કરી જોઈ, આંખ ઉપર હાથ ફેરવી જોયો કે હકીકતમાં હું જાગું છું. પોતાના માથા ઉપર આમ માથું હાથેથી માથાને ઝટક્યું કે ભાઈ ખરેખર હું જાગું છું. લાગ્યું કે હું તો જાગું જ છું, હું સ્વપ્ન નથી જોઈતો, હું ખરેખર જાગું છું. અને જાગીને જોયું તો બિહામનું જંગલ, પોતાનું સૈન્ય, પોતાના સ્વજનો, પોતાના સૈનિકો, પોતાની છાવણી, પોતાની સુરક્ષા વ્યવસ્થા બધું જ ગાયબ. એક જાણે જાદુગરે બધું અલોપ કરી નાખ્યું હોય. કડક ચોકી પહેરો હતો, અંગરક્ષકો હતા, ચારેકોર સૈનિકો જાગતા હતા, મસાલો સરકતી હતી અને અચાનક બધું ગાયબ, કશું જ ન દેખાય. અને રાજકુમાર હરિવિક્રમ માની નથી શકતો. પગ પછાડ્યા, હાથ પછાડ્યા, ચૂંટણી ખણી, આંખોને પલકાવી, આંખને આંખેથી ચોરી, માથું ઠપકાર્યું બે હાથ દ્વારા, ઊભો થઈને ચાલ્યો ને જોયું. એને લાગ્યું કે સપનું તો નથી, હકીકતમાં હું સાચું જોઉં છું. તો કોણ લાવ્યો અહીંયા? શું મારા સૈનિકોને ખબર ન પડી? આવો મારો ચોકી પહેરો. સૈનિકો પોતે જાગતા હતા, સૂઈ ગયા હતા, ખબર ન પડી. કેટલી જાતના વિચારો, કશું જ ખબર ન પડે. હવે આપણે ખાલી કલ્પના કરો, જે ઘરની અંદરમાં આપણે રાતના સૂતા હોઈએ. હું મારા ઉપાસ એમાં રાતના સૂતો છું. સંથારા પુરુષે ભણાવી લગભગ 9:30 વાગે હું સંથારો કરી જાઉં. લગભગ 100 દિવસમાંથી 90 દિવસ તો રાતના સંથારો લગભગ 9:30 પહેલા થઈ જ જાય. અને રાતના 12 વાગે, 2 વાગે કે સવારે 4 વાગે હું જ્યારે આંખ ખોલું તો મારી આજુબાજુમાં ન ઉપાસ રહી, ન મહાત્મા, ન મારો સંથારો, ન મારી મચ્છરદાની અને ન આજુબાજુની અંદરમાં કોઈ એવું વાતાવરણ. હું એકલો જંગલની અંદરમાં પડ્યો. આપણી સાથે આવું થાય. તમે રાતના તમારા ઘરમાં સૂતા છો, પત્ની, પરિવાર, પુત્ર બધા ઘરમાં સાથે છે. દિવાળી વેકેશનના બધા મહેમાનો પણ ઘરમાં આવ્યા છે, કાકા મામાના, ફઈ ફુવાના છોકરાઓ. અને આ બધા સાથે સૂતા, રાતના ગપસપ કરી, બધી વાતોચીતો કરી, સવારનો પ્લાન બનાવ્યો. અને સવારે ઉઠ્યા ત્યારે એવા અઘોર જંગલની અંદરમાં સાવ એકલા, ટોટલી એકલા. અરે કેવો ડર લાગે, માણસને કેવી છાતી ફાટી પડે, કેવો માણસ ઠંડો ગાર થઈ જાય, હાથ પગ કેવા થીજી જાય. અજાણ્યું જંગલ, ઘનઘોર જંગલ, અઘોર જંગલ અને સાવ એકલો, નિસહાય. હરિવિક્રમ ગભરાયો નથી, પણ આશ્ચર્ય તો થયું કે ભાઈ આ શું થયું છે, ખબર નથી પડતી. પોતાએ આંખ ઉખાડીને જ્યારે જોવે છે તો વનખંડમાં પોતે એકલો જોવા માટે મળે છે. ભાઈ એ સૈયા ક્યાં ગઈ, એ મારા સૈનિકો ક્યાં ગયા, એ બધું ક્યાં ગયું? અને આજુબાજુની અંદરમાં જોવે છે તો સિંહ વાઘના અવાજ દેખાય છે. એ લોકો પસાર થયેલા એ લોકોની ફૂટપ્રિન્ટ દેખાય છે. દૂર જંગલમાંથી હાથીનો હેસારો પણ સંભળાય છે. અને કોણ મારું હરણ કરીને લાવ્યું, શેના માટે લાવ્યું, અને મને ઉપાડી લાવ્યા તો શું કોઈને ખબર પણ ન પડી? મારા મોટા યોદ્ધાઓ આજુબાજુમાં બેઠા હતા અને એમને પણ કોઈને ખબર ન પડી? આવી મારી સુરક્ષા વ્યવસ્થા. આવતીકાલે મારી સાથે શું પણ થઈ શકે, કાંઈ પણ થઈ શકે છે. જાણે કે માટીના ઘરની અંદરમાં માટીનું એક ઘર બનાવ્યું હોય, નાનકડા છોકરા હોય, અને પછી એક પાણી, નદી કિનારાનું પાણી ઉપર ફરી વળે અને માટીનું ઘર કેવું સાફ થઈ જાય, એવું બિલકુલ સાફ થઈ જાય. આ જાણે કે કશું હતું ન હતું થઈ ગયું. એકલો જંગલમાં એકલો અટલો ઊભો છે, પહેરેલા કપડે, કોઈ શસ્ત્ર નથી, અસ્ત્ર નથી. જે રાત્રિ વસ્ત્ર જે પહેરીને સૂતો હતો એ જ વસ્ત્રમાં કોઈ ઉપાડીને એને લઈ આવ્યું છે. મનની અંદરમાં એટલા બધા સંકલ્પ વિકલ્પો ચાલે, એટલા બધા વિચારોના તોફાનો ચાલે, વાવાઝોડા ચાલે. આપણે આ જગ્યાએ હોઈએ ને તો સેમ હાલત આપણી પણ હોય. આપણી તો આનાથી વધારે ભયંકર હાલત હોય. આપણે તો પછી રડીએ, ચીસ પાડીએ, પોકાર પાડીએ, હું મા અને બાપ કરીએ, મને બચાવો, કોણ છો? અને આ જંગલની બિહામણીતા આપણને ભયના કારણે ઓર વધારે ખતરનાક લાગે. રાજકુમાર ઊભો થયો, બિલકુલ સહજ રીતે. હવે સમજી ગયો કે અપહરણ તો થયું છે, ચોક્કસ કંઈક રમત મારી સાથે રમાઈ ગઈ છે. કોઈ દગો થયો, રમત રમાઈ, અપહરણ થયું, ષડયંત્ર છે. હવે જે પરિસ્થિતિની કશી ગતાગમ જ ન હોય અને આટલું ભયંકર રીતે હાલત થઈ હોય, માણસ કેવો બુરી રીતે ડરી જાય, કેટલો ભયંકર રીતે માણસ ઊંચો નીચો થઈ જાય, કેટલો માણસ આમ બે બાકરો બની જાય. પણ રાજકુમારે જોયું કે હવે પરિસ્થિતિ આવી છે, હવે શું થયું છે એ નથી વિચારવું, હવે શું કરી શકાય છે એ વિચારવું છે. મેં પહેલા પણ કીધેલું, જ્યારે પણ જીવનમાં આવી કોઈ અવસ્થા આવે, અણધારી, અનચિંતી, અનકલ્પી અવસ્થા આવે, શું થયું એનો બહુ વિચાર નહીં કરવો. હવે શું કરવું છે ને એનો વિચાર કરવાનો. ભાઈ શું થયું, હાય હાય શું થઈ ગયું, હવે શું થઈ ગયું, ભાઈ એ બધું વિચારવાથી ઓર વધારે ડરશો. હવે એટલું નક્કી કરવાનું કે થઈ તો ગયું છે, હવે શું કરી શકાય, હવે આમાંથી શું રસ્તો છે. કુમારને આઘાત તો લાગ્યો, 2-4 સેકન્ડ માટે મૂંઝાઈ પણ ગયો. જો ગભરાવું અને મૂંઝાવામાં બહુ તફાવત છે. મૂંઝવણ તો તમને પણ થાય, મને થાય, બધાને થાય, પણ કે ગભરાવું જરૂરી નથી. ગભરાવું એટલે હાથ પગ ઠંડા થઈ જાય, હાર્ટબીટ વધી જાય, ધબકારા વધી જાય, આંખમાંથી પાણી નીકળવા માંડે, રડવા માંડે, તો પરિસ્થિતિ ઓર વધારે કપરી બની જવાની.
પરિસ્થિતિ ઓર વધારે મુશ્કેલ ભરી બની જવાની. આજે આ જેટલા પણ સુસાઇડ થાય છે, જેટલા પણ આપઘાતના કિસ્સા બને છે, રોજના કઈ સેંકડો લોકો માણસો સુસાઇડ કરીને મરી જાય છે માત્ર ભયના કારણે. શું થશે આ ભવિષ્યની મોટી કલ્પના બસ એ માણસને ઢીલો ઘેંસ કરી દે છે. અરે ભાઈ, ભવિષ્ય હજી આવ્યું નથી, ભૂતકાળ ચાલી ગયો છે. તમે વર્તમાનમાં જીવો છો, વર્તમાનને સાચવી લો તો આવતીકાલે આ જ વર્તમાન ભવિષ્ય બનીને આપણને સાચવી લેશે. આ જ વર્તમાન ભવિષ્ય આપણું સમૃદ્ધ બનાવી દેશે. પણ હવે આપણને ખબર નથી પડતી અને આપણે મૂંઝાયા કરીએ છીએ. એટલે કુમારે ધીરેથી આંખો ઉઘાડી આજુબાજુની અંદરમાં જોયું. પ્રદેશ તો રમણીય હતો, જંગલ જબરજસ્ત હતું. ઊંચા ઊંચા વનો, જાત જાતના વૃક્ષો, ફલોથી લચેલા અને રમણીય પર્વતોની શ્રેણી અને ભૂરું આકાશ, સ્વચ્છ વાતાવરણ, નિર્મલ વાતાવરણ. હવે એને જોયું કે હવે જે થયું છે, હવે આ પરિસ્થિતિનો ત્યાગ તો મારે કાઢવો પડશે. એટલે કુંવાર ઊભો થઈ ગયો અને જંગલની અંદરમાં જેમ વનરાજ ફરે ને એમ આજુબાજુની અંદરમાં એને ફરવાનું શરૂ કર્યું. જોવું તો ખરો, કદાચ મને નજીકમાં મૂકી દીધો હોય તો મારી છાવણી છે કે નથી. દૂર દૂર સુધી ચાલ્યો, ચારે દિશાની અંદરમાં એને શોધખોળ કરી, પણ કોઈ જગ્યાની અંદરમાં કોઈ સગડ ન મળ્યા. અને આ બધું સૂર્ય ઉગી ગયેલો હતો. સૂર્યના પ્રકાશની અંદરમાં વૃક્ષોની શોભા જોઈ. કોઈ ઠેકાણે હાથીના ગંડસ્થળમાંથી પડેલા મોતીના ચિહ્નો દેખાયા, કોઈ જગ્યાએ સિંહના પગલાઓ દેખાયા, કોઈ જગ્યાએ રાતના સમયની અંદરમાં કોઈ હિંસક પશુએ કોઈને માર્યા હશે એ મરેલા પ્રાણીઓ દેખાયા. ભય લાગે એવું પણ જોયું, ખુશી મળે એવું પણ જોવા માટે મળ્યું. જંગલનો હાથી પણ જોયા, બધું જ જોવાયું. આ બધું જ જોવા માટે મળ્યું. હવે આ બધું જોતો નિરીક્ષણ કરે છે કે હું કયા પ્રદેશમાં આવ્યો છું, કઈ રાજ્યની આ સીમા છે, મારી છાવણીથી હું કેટલો દૂર છું. હવે જૂના કાળમાં મોબાઈલ તો હતા નહીં કે હોકા યંત્ર કાઢીને લોકેશન જોઈ લે. વિચારજો, આ મોબાઈલે કેટલા ઢીલા ઘેંસ કરી નાખ્યા છે. તરત જ ભાઈ લોકેશન ખોલો તો, મને લોકેશન મોકલો તો, મને લાઈવ લોકેશન મોકલો, મારે ક્યાં પહોંચવાનું છે. અરે સીધું શોધી લો. આપણે અંબર ચરિત્રની અંદરમાં જોયું હતું કે માતાના જેટલા પણ આદેશ મળે અને અંબર વીરપુત્ર તરત જ એના આદેશ સ્વીકારીને અજાણી જગ્યાની અંદરમાં ચાલવાનું શરૂ કરીને. આજે આ મોબાઈલ આવ્યો છે ને, માણસ ઢીલો ઘેંસ બની ગયો છે. નિર્ણય શક્તિ જ ખતમ થઈ ગઈ. બધો જ નિર્ણય ગૂગલ લઈ લે, બધો જ નિર્ણય એઆઈ લઈ લે, બધો જ નિર્ણય સ્માર્ટફોને કરવાનો, બધું ગૂગલ દ્વારા નક્કી કરવાનું. મારે ક્યાં જવું, રસ્તો કેવો છે, કયો રસ્તો પકડવાનો, ટ્રાફિક છે કે નથી. અરે યાર, સોલો ટ્રીપ કરો, થોડી સોલો જર્ની કરીએ, જાત મહેનતે થોડાક આગળ વધીએ. કુમાર ગભરાતો નથી પણ સાવધાન છે. જે વ્યક્તિ મને અહીંયા લાવ્યો છે ચોક્કસ આજુબાજુમાં એ હશે જ. મને ઉપાડી લાવ્યો છે એટલે કંઈક તો પર્પસ હશે, કંઈક તો કારણ હશે. એને મારી સાથે વેર હશે, અથવા તો જેની સાથે હું લડવા નીકળ્યો છું એ જ મહાબલે જે વેંતરને સિદ્ધ કર્યો છે કદાચ એ જ લઈ આવ્યો હોય. બધી શક્યતા એને વિચારી લીધી. સ્વસ્થ માણસ બધી શક્યતા વિચારી લે. એટલે એક વાત જિંદગીમાં યાદ રાખજો, ગાથાની જેમ આ વાક્યને ગોખી નાખજો. એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક સમસ્યાનું બ્રહ્માસ્ત્ર છે. ફરી વખત આ વાક્યને ગાથાની જેમ ગોખી દેવા જેવું છે. જ્યારે જ્યારે પણ કોઈ પડકાર આવે, કોઈ ચેલેન્જ આવે, કોઈ પણ તકલીફ આવે, તારે એટલું નક્કી કરો કે એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક સમસ્યાનું બ્રહ્માસ્ત્ર છે. એટલે ક્યારે પણ ભય આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે ને એટલે મગજને શાંત અને સ્થિર રાખો. અશાંત મગજ અને અસ્થિર મગજ આપણને ભડકાવી નાખશે. હાફરા ફાફરા થઈ જવું, હાઈ બોયમાં આવી જવું, આમ હાય શું થઈ જશે, અરે આટલું બધું પ્રેશર નહીં લો, થશે સારું. હવે થવાનું થઈ ગયું. હાય દીકરો ભાગી ગયો, દીકરીએ લગ્ન કરી નાખ્યા પૂછ્યા વગર, હવે શું થશે. ઉતાવળા નિર્ણયની અંદરમાં ઘણું બગડી જાય છે. એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક સમસ્યાનું બ્રહ્માસ્ત્ર છે. આ વાક્ય કેટલું જેને બનાવ્યું છે ને કેટલું અદ્ભુત બનાવ્યું છે. બ્રહ્માસ્ત્ર એટલે ક્યારેય પણ ફેર ન જાય એને બ્રહ્માસ્ત્ર કહેવાય. એક શાંત અને સ્થિર મગજ. હવે રાજપુત્ર હરિવિક્રમ શાંત અને સ્થિર છે, નિર્ભય છે, નિર્ભીક છે. જન્મતાની સાથે જેને નિર્ભયતાનું વરદાન મળ્યું છે. ભયને ભયભીત કરનારો આ હરિવિક્રમ છે. નિરીક્ષણ કરે છે ચારે કોર. એને એટલી ખબર છે કે મને જે લાવ્યો છે મને જોઈતો રહ્યો છે. એટલે કોઈ અનુચિત પગલું, ઉતાવળિયું પગલું કોઈ એવું નથી કરવું કે એને મારે ફરી વખત ચાન્સ નથી આપવો, ફરી વખત મારે એને અવસર નથી આપવો. એક વખત ગાફેલ રહ્યો તો મને ઉપાડીને લઈ આવ્યો. મારા સૈનિકોને પણ ખબર ન પડી. સવાલ અનેક હતા, અનેક મૂંઝવણો એની સામે છે. સૈનિકો ક્યાં, છાવણી ક્યાં,
માતા પિતાને શું જવાબ આપીશ, પછી મારા ત્યાં મંત્રીઓ શું કરતા હશે, સેનાપતિઓ કેવા દોડધામ મચાવતા હશે, મને સવારે ખાટલા ઉપર નહીં જયેલો હોય તો, પલંગ અને સૈયા ઉપર નહીં જોવે તો, આ સૈનિકોએ શું કર્યું, આ બધી ચોકીઓએ શું કર્યું. હવે એ બધા સવાલો તો છે જ. હવે એ બધા સાઈડમાં મૂકી અને પોતે સમસ્યાનો તાગ લેવા માટે નીકળ્યો છે. એમાં દૂરથી એને કેટલાક ગજરાજ જોયા, મોટા મોટા હાથીઓ જોયા, અને એ હાથી જાણે કે હનુમાન જેવા શક્તિશાળી હતા, જાણે કે અંજન પર્વતનો એક ભાગ ઇન્દ્ર મહારાજાએ વજ્ર દ્વારા કાપી અને એને હાથી બનાવીને મૂકી દીધો હોય એટલા કદાવરો હાથી. આ બધા હાથીના ઝુંડ, હરણાના ઝુંડ, વન્ય પ્રાણીઓ આ બધાને જોવે છે, અલગ અલગ જાતના પંખીડાઓ, અલગ અલગ જાતના વૃક્ષો. એને તાક કાઢવો છે કે હું ક્યાં છું, કઈ જગ્યામાં છું, અહીંથી સમુદ્ર કેટલો દૂર, મારી છાવણી કેટલી દૂર, મારે હવે આગળ શું કરવાનું, અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો શું છે. એટલામાં એને એક યુવાન કન્યાની કારમી ચીસ સાંભળી, ભયંકર ચીસ, બચાવો, તીણી ચીસ. એને ખબર પડી ગઈ કે આ અવાજ ઉપરથી કોઈ 20-22 વર્ષની યુવાન કન્યાની આ ચીસ છે. એને પોકાર પાડે છે, રડે છે, કાકલુદી છે એના અવાજની અંદરમાં. અને જે દિશામાંથી અવાજ આવતો હતો ને એ દિશાની અંદરમાં જોયું, એક કાર મીંડપ ખડક જેવો મોટા પર્વત જેવો એક હાથી પોતાની સૂંઢની અંદરમાં ગોર વારીને એક કન્યાને લઈને સામેથી દોડતો આવે જોવે છે. કન્યાના વાળ ખુલ્લા થઈ ગયા છે, નાક પાસ જેવા કેસ જમીન ઉપર લવડે છે. હાથીએ સૂંઢની ગોર વારી અને કન્યાને બરોબર લપેટી લીધી છે. કન્યા બચારી ડરી ગઈ છે, એટલી ડરી ગઈ છે. અરે ભલે આવું સપનું પણ આપણને આવે ને તોય ધબકારા આપણને વધી જાય. અને કન્યા બચારી આજુબાજુમાં નજર નાખે છે, એના વાળ વિખરાઈ ગયા છે, એનું રક્ષણ કોઈ નહીં કરે એવું એને લાગે છે. એની આંખોની અંદરમાં દુનિયાભરનો ભય અંદરમાં આવી ગયો છે. ઓ માતા, ઓ વાલીમાં, ઓ મારા પિતા, ઓ મારા ભાઈ, મને બચાવો, આ હાથી મને મારી નાખશે, હાથી મને ઉપાડી જાય છે. હવે અબરા કન્યા અને એની સામે આવો કદાવર પર્વત જેવો હાથી, અંજનાદ્રી પર્વત જાણે કે ટુકડો કરીને કાપીને હાથી તરીકે બનાવ્યો હોય એટલો ભયંકર હાથી. શું ચાલે કન્યાનું શું ચાલે એની સામે. અને આ વનરાજ એવો હતો ને, આ ગજરાજ કે એની સામે કોઈનું પણ ન ચાલે. જંગલના બે મોટા રાજા કહેવાય, વનરાજ અને ગજરાજ. અને આ ગજરાજને દોડતો જોયો, સ્ત્રીની કન્યાની ચીસ જોઈ. હવે તમે વિચારજો, અજાણ્યું જંગલ છે, અજાણ્યા જંગલમાં પોતે મૂંઝવણમાં ઊભો છે, અને એની સામે આવો એક હાથી દોડતો આવે છે, અને એને સૂંઢમાં એને પકડ્યો છે. માણસ ઓર વધારે ભયભીત થઈ જાય. સારું, મને આવું થશે તો. બીજો ડરપોક માણસ હોત ને તો સીધો પોતે ભાગવા માંડે, ભાઈ આપણે ભાગો અને આપણને પકડી પાડશે કોઈ બીજો હાથી આવીને. જેમ આને પકડ્યો છે તો મને પણ કોઈ પકડી શકશે, આ કન્યાને પકડી છે તો. પણ આ યુવરાજ છે, હરિવિક્રમ છે, ક્ષત્રિય કુંવર છે. ગુરુકુલમાં રાજપૂતોને શિક્ષા આપવામાં આવી હોય છે કે તમારે પ્રજાનું સુરક્ષા કરવાની હોય છે, તમારે લોકોને બચાવવાના હોય છે, તમારે તમારી જાતે નથી બચાવવાની, તમારે લોકોને બચાવવાના હોય છે. જેમ કેપ્ટનને, વાહન શિપના કેપ્ટનને આપે છે ને કે બધા બચી જાય પછી તમારે બચવાની કોશિશ કરવાની, વરના છેક સુધી તમારે જહાજ ઉપર ઊભા રહેવાનું, જહાજને છોડવાનું નહીં. એવી જ રીતે આ બધાને પણ આવી ટ્રેનિંગ અને તાલીમ આપવાની અંદરમાં આવી હોય. હવે ગજરાજને જે રીતે આવતો જોવે છે, એ કન્યા જે રીતે બચારી પરવશ બનેલી છે, અને જે રીતે કન્યાની ભયભીત દશા છે, અસહાય દશા, અને જે રીતે ડરીને જે ચીસ કરે છે, આખું જંગલ એને ગજાવી નાખ્યું, આખું જંગલ. એક તો ઘનઘોર જંગલ, એમાં એક નિસહાય કન્યા દિન દુખી છે, બચારી પોકાર પાડે છે. તો શું હરિવિક્રમ જેવો જુવાન તંદુરસ્ત યુવક, એક જવાબમર્દ અને જવાબદાર યુવક, શું આવી રીતે કન્યાને છોડીને કોઈ ભાગી જાય? સાચું કહેજો, એકદમ દિલથી હું આ પ્રવચન સાંભળનારા બધાને આ સવાલ પૂછું છું. આજનો એક તંદુરસ્ત યુવક છે, જે કદાવર છે, જીમની અંદરમાં જઈને જેને પોતાના બાયોસેપ્સ બનાવ્યા છે, જેને પોતાની છાતીના સીના જેવી ફૂલાવીને ચાલે છે, અને રસ્તા ઉપર એકલો ચાલે છે, અને સામે 2-4 મવાલી જેવા કોઈ છોકરાઓ એક કોઈ ભોરી કબૂતર જેવી કન્યાનું અપહરણ કરીને ઉપાડીને લઈ જાય છે. કન્યાની આ જ હાલત છે, જે અત્યારે ગુજરાતના સૂઢમાં પડેલી કન્યા છે. એવી રીતે એ પોકાર પાડે છે, ભાઈ કોઈ છે મને બચાવશો, કોઈ છે બચાવશો. અને આ તંદુરસ્ત યુવક એ કન્યાની હાલત જોવે છે. હવે આજનો યુવક ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એનો વિડીયો બનાવશે, એનો વિડીયો વાયરલ કરશે અને પોતે એની હોશિયારી મારશે, પણ બચાવવા માટે નહીં જાય. આજે આવી કેટલી કન્યાઓ આવા કેટલાય નર રાક્ષસોથી પીખાઈ ગઈ છે. આ સુરતની અંદરમાં ગ્રીષ્મા વેકરિયા નામની કન્યા હતી. સરેજામ ભર બજારની અંદરમાં 5 થી 6 વર્ષ પહેલા હજારો લોકોની વચમાં
કઈ લોકોની વચની અંદરમાં એનું ગળું કાપીને હત્યા કરી દેવાની અંદરમાં આવી. ગળું કાપી નાખ્યું એક યુવાને, એના પ્રેમમાં પાગલ હતો. અને એ પછી તો આવા સિલસિલા ચાલ્યા છે, આવા કેટલાય સિલસિલા બની ગયા. પણ બધાએ વિડીયો ઉતાર્યા, વિડીયો વાયરલ કર્યા, ફોટા પાડ્યા. પણ હરામ છે કોઈ વ્યક્તિએ સીધો માથા મોબાઈલનો ઘા કર્યો હોય ને એની નજર ચૂકવી હોય તો અરે કેટલા બધા રસ્તા નીકળી શકે. એ એકલો છે, તમે હજારો છો. ભર બજારમાંથી વિધર્મીઓ આપણી હિન્દુ કન્યાઓને ઉપાડીને લઈ જાય છે. આવા વિડીયો મને લોકો જોવા માટે મોકલે છે કે સાહેબ જુઓ કેવા યુવાનોના લોહી ઠંડાગાર બની ગયા છે. આ મોબાઈલ બસ ખાલી ફોટા પાડવા માટે છે, કોઈ ગભરું કન્યાને બચાવવા માટે નથી. હવે એની સામે આ હરિવિક્રમનું પરાક્રમ જોજો. પોતે મૂંઝવણમાં છે, પોતે તકલીફમાં છે, પોતે આપત્તિમાં છે, પોતાની આજુબાજુમાં પણ અજ્ઞાનનું આવરણ છવાઈ ગયું છે, પોતે જ અત્યારે અસહાય છે. પણ જ્યારે એક અસહાય કન્યાની જ્યારે આ ચીજ સાંભળી, હાથીના છૂંડમાં એને ઝડપાયેલી જોઈ, ખબર પડી કે આ કન્યાને આ પછાડશે, મારી નાખશે, ગમે તે કરી નાખશે. હવે આ કન્યાને બચાવવાની જવાબદારી મારી છે, હું રાજા છું, આ પ્રજા છે મારી. ભલે એ પ્રજા ક્યાંની છે ખબર નથી, પણ મારી જવાબદારી છે, મારે આ કરવાનું. હવે તમને ખબર છે આજના પોલીસો કેવા હોય છે? તમે માનો અમદાવાદમાં રહો છો અને પાલડી 4 રસ્તા ઉપર ફલાણી જગ્યામાં તમારી સાથે કંઈક થયું, તમે ત્યાં ગયા ને એટલે કે આ અમારી પ્રિમાસીસમાં નથી આવતું, તમે લક્ષ્મીવર્ધકમાં જાઓ એ તમારા પ્રિમાસીસમાં આવે. અથવા તો મુંબઈમાં કે પાય ધોનીની અંદરમાં જાઓ, આ મારા પ્રિમાસીસમાં નથી આવતું. સુરતમાં હોય ને ગોપીપુરા વાળો કે તમે આ વોર્ડ નંબરમાં જાઓ, એ તમે આ નંબરમાં તમારો ગુનો થયો છે. અરે પણ કાંઈ થયો હોય તમે પોલીસ છો ને, પોલીસે તો બધાને બચાવવાના હોય. હરિવિક્રમે વિચાર્યું કે આ મારા નગરની કન્યા થોડી છે, હું એને જાણું છું થોડો, આ મારા કાકા બાપાની કન્યા થોડી છે, મારે શું લેવા દેવા છે, જે થવું એ થશે. એમ નહીં, મારી જવાબદારી છે, મારે એને બચાવવી જોઈએ. એટલે હરિવિક્રમે જોયું કે હવે રસ્તો તો કાઢવો પડશે. હવે જવાબદાર છે, જવામર્દ છે, જુવાન છે, સશક્ત છે, બિલકુલ જિમ્મેવાર છોકરો છે. આજના યુવા પેઢીને હું વારંવાર એટલા માટે કહું છું કે આ કથા સાંભળો, ખબર પડે કે તમારી પણ જવાબદારી છે. યુવકો, રોડ ઉપર તમે આવી રીતે ચાલો છો અને તમારી સામે કોકની બહેનની જો આવું અપહરણ થાય, મારી બહેન થોડી છે, મારી ફ્રેન્ડ થોડી છે. અરે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ રાતના સમયમાં ફરવા નીકળતા હોય છે અને 4 મવાલી જેવા ખોટા માણસો આવે ને તો બોયફ્રેન્ડ એ છોકરીને એકલી મૂકીને ભાગી ગયેલા કિસ્સા સાંભળ્યા છે. તમે એવા સાંભળ્યા હશે. આટલો ડરપો અહીંયાને હિંમત નથી તો પછી તું તારી ગર્લફ્રેન્ડને લઈ નીકળ્યો કેમ ફરવા માટે? તને જો આટલી હિંમત નથી તારી ગર્લફ્રેન્ડને બચાવવાની તો ભલામણ તારે આવી રીતે નીકળાતું હશે. હવે તું એને મિત્ર બન્યો છે તો પુરુષ છે, તારી જવાબદારી છે તારે બચાવવાની. એટલે એક જગ્યાએ બહુ સરસ મજાનું મેં વાક્ય વાંચેલું હતું કે दूसरों की बहन के लिए खुद की बहन के लिए अगर आप शेर हो, खुद की बहन के लिए अगर आप शेर हो तो दूसरों की बहन के लिए आप सुअर क्यों बन जाते हो? भाई તમે તમારી બહેન માટે શેર છો, એને બચાવવા માટે તૈયાર થઈ જાવ છો બીજા છોકરાથી, તો તમે જ બીજા કોકની કન્યાની છેડતી કરો છો, ખરાબ નજરે જોવો છો, એને ગંદી નજરે જોવો છો, તો પછી તમને શું, તમને કોણ બચાવશે? તમને કહેનારું કોણ? એટલે खुद की बहन के लिए अगर शेर हो तो दूसरों की बहन के लिए सुअर मत बनो. તમે એના માટે પણ શેર બનો. હવે આ જોજો હરિવિક્રમ કેવો શેર બને છે. એને જોયું કે આ કન્યાને બચાવવી જોઈએ. સસલાએ પકડેલી એક હરણી કેવી હોય અને સસલાએ પકડેલી ચકલી હોય અથવા તો કોઈ વાઘે પકડેલી એક બચાલી હરણી અથવા તો કોઈ હિંસક પારધીએ પકડી લીધેલી હંસલી કેવી ડરી ગઈ હોય, એટલું દીન સ્વરે કરુણ સ્વરે આ દુદન કરે છે, હાથ હલાવે છે. અને એમાં એને દૂરથી આ હરિવિક્રમને જોયો. હરિવિક્રમે જોઈ લીધું અને એને પણ હરિવિક્રમને જોયો. હે અજાણે માનુભાવ, હે પથિક, બચાવને ભાઈ, આવને બચાવને. એની સામે પ્રાણોની ભીખ માગે છે. હવે તો હરિવિક્રમથી રહેવાયું નહીં. એક આ કુંવરની ખાનદાની જોજો, અજાણ્યા જંગલમાં સાવ અજાણી કન્યા માટે પોતાનો જીવન દાવ ઉપર લગાવી દેવા તૈયાર છે. એ હાથીનો દેદાર જોયો હોય ને તો ભલો ભાગી જાય. ભાઈ હું મારો જાન બચાવું કે એનો જાન બચાવું? એને બચાવવા જાઉં તો હું ખતમ થઈ જાઉં. પણ જ્યાં હરિવિક્રમે જોયું કે કન્યાને બચાવવાની છે, જતો જ તો, અને ત્યાં એને ઓલી કન્યાએ ભીખ પણ માગી કે હે માનુભાવ, હે અજાણ્યા પથિક, મને બચાવો ને. હવે કુંવર સાહસિક તો હતો, એને કોઈ ડરતો હતો નહીં. હવે એને જોયું કે હાથીની સાથે બલથી તો હું નહીં પહોંચી વળું. હવે આની સામે મારે કર વાપરવું પડશે. અને આ બધી છે ને ટ્રેનિંગ જૂના જમાનામાં ગુરુકુળમાં અપાતી હતી કે કોની સામે કેવી રીતે લડાય. બધી જગ્યાએ બલ કામ નથી આવતું. બધી જગ્યાએ તમે આમ
બાહુબલ બતાવવા જાઓ ને, બાહુબલી બની જાઓ, બધી જગ્યામાં ફેલ જાઓ. કેટલીક જગ્યાએ કરથી કામ કાઢી લેવાનું. બધી જગ્યાએ છે ને બાયોસેપ્સ કામ ના લાગે. બધી જગ્યાએ તમે તમારા મસલ્સ બતાવવા જાઓ, કામ ના થાય. કુંવરે જોયું કે કન્યા બચાવી છે, હવે આ હાથીની સામે જો સીધો લડવા જઈશ તો મારું કામ નથી. આ હું ભલે ગમે તે હોય એની સામે તો હું નાજુક જ ગણાવવાનો છું. આની જે કદાવર કાયા છે, અંજન પર્વતનો એક ટુકડો જાણે કે હાથી બનીને આવ્યો છે, એટલો કારો મીંડ હાથી, મોટા મોટા ધનસુર, આંખોની અંદરમાં લાલ ચોર આંખો છે, મદ ઝરે છે. અને હવે આ કન્યાને પણ નુકસાન ન થાય, હું પણ બચી જાઉં અને હાથીને વશ કરી શકાય એવું શું છે. એને બધી પોતાની વિદ્યાઓ યાદ કરી કે ગુરુકુલમાં ગજને વશ કરવાની વિદ્યા અમને શીખવાડી છે, કેવી રીતે કરવાની છે. હવે આ કલ્પના કરીને આપણે ઊભા રહી જઈએ. ઘનઘોર જંગલ, અજાણી જગ્યા, અને એની અંદરમાં આવો એક ભયંકર કદાવર હાથી એક અજાણી કન્યાને સૂંઢમાં ગોળ લપેટીને એને એના શરીરની આજુબાજુમાં સૂંઢનું કુંડારું કરી દીધું છે. અને છોકરી બચારી ડરપોક છે, ભયભીત છે, ભયંકર ચીસ પાડે છે, વાર વિખૂટા થઈ ગયા છે, અને બસ મોત એને આંખની સામે દેખાય છે. અને એવી કન્યાને બચાવવા માટે જાય છે. શું એની હોશિયારી છે, એની જિંદાદિલી છે, એની જવાબવર્દી છે, એની જવાબદારી છે. આ બસ બધા યુવકોએ આવા થવાનું છે. જવાબદાર, જવાબમર્દ અને પોતાની ફરજ સમજનારા. જે પોતાની ફરજ નથી સમજતા ને એ પછી વિચારે કે મારે શું અને મારું શું. હવે આમાં મારે શું કરવાનું ભાઈ? આપણી કોઈ સંબંધી છે? મરવા માટે જઈએ આપણે? શું મને પણ મારું જીવન વાલું ન હોય? રાજકુમારે નથી વિચાર્યું. હવે એને હાથીની સામે જે દાવપેચ શરૂ કર્યા છે, જે હાથીની સામે એને જે ટ્રીક અપનાવી, જે બધી એને ગુરુકુલની અંદરમાં શીખવાડવામાં આવી હતી ગુરુઓ દ્વારા, હવે શરૂ કરે છે. શું થાય છે એની એક રસપ્રદ કહાણી છે, સરસ કહાણી છે. એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.